હાલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા ભાવનગરથી। રક્ષાબંધન નજીક આવી રહી છે અને તમારે પણ એકદમ શુદ્ધ પેંડા ઘરે બનાવવા છે તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં અહીંયા હું તમને જણાવી દઉં કે અહીંયા મેં શું વસ્તુ લીધી છે। તો 1 વાટકી ખાંડ અને 2 વાટકી આપણે ટોપરાનું છીણ લીધું છે અને કેસર પલાળીને લીધું છે। હવે જશું ગેસ તરફ। એક કડાઈ ગેસ ઉપર મૂકી દેશું અને ટોપરાનું છીણ આપણે 2 વાટકી છે તે ઉમેરી લેશું। હવે આપણે ટોપરાના છીણને થોડી વાર શેકી લેશું। આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો જરૂરથી કરી લેજો, યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ટૂંક જ સમયમાં બનીને તૈયાર થાય છે આ પેંડા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। હવે આપણે દૂધ એડ કરી લેશું। 2 વાટકીથી 3 વાટકી જેટલું આપણે દૂધ એડ કરી લેવાનું છે। ક્વોન્ટિટી પ્રમાણે તમારે દૂધ એડ કરવાનું રહેશે। અહીંયા મેં 3.5 વાટકી જેટલું દૂધ ઉમેરી લીધું છે। હવે આપણે સતત ચલાવતું રહેવાનું છે। ગેસ એકદમ મીડિયમ રાખવાનો છે। કેસર પલાળીને રાખ્યું છે તે પણ ઉમેરી લેશું। કેસરથી સ્વાદ એકદમ મસ્ત એવો આવે છે અને કલર પણ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા આપણે નારિયેળના કેસર પેંડા બનાવી રહ્યા છીએ। અત્યારે મિલાવટવાળો માવો મળતો હોય છે માર્કેટમાં, તો તમે એકવાર ઘરે આ રીતથી બનાવજો, બહુ મસ્ત એવા બને છે અને ખૂબ જ સરસ બને છે। હવે દૂધમાં તમે જોઈ શકો છો કે ઉકાળો આવી ગયો છે, પણ સતત આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે। જો એકદમ ઘટ થવા લાગ્યું ને દૂધનો માવો બની જશે એટલે એકદમ મસ્ત કણિયું તૈયાર થઈ જશે। હવે આપણે ખાંડ એડ કરી લેશું 1.5 વાટકી જેટલી। મને થોડી ઓછી લાગી એટલા માટે મેં 2 ચમચી વધારે એડ કરી છે। તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમે ઉમેરી લેજો। હવે આપણે ફરીથી સતત ચલાવતા રહેશું। તો તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી પણ હવે બળવા લાગ્યું છે। દર રક્ષાબંધને હું ઘરે જ પેંડા બનાવીને લઈ જાઉં છું મારા ભાઈ માટે। તમે પણ એકવાર આ રીતથી બનાવજો અને લઈ જજો, ખૂબ જ પસંદ આવશે। આ વિડીયો હું ભાવનગરથી બનાવી રહી છું। તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ જરૂરથી કમેન્ટમાં લખજો બધાય ભાઈઓ અને બહેનો। જો ફ્રેન્ડ્સ, આ રીતે સતત ચલાવવાથી આપણું જે મિશ્રણ છે તે ઘટ થવા લાગ્યું છે અને માવાની કણીઓ છે તે અલગ પડવા લાગી છે। આમાં વધારે દૂધની જરૂર નથી પડતી અને ફટાફટ બની જાય છે। જો તમારે દૂધના બનાવવા હોય તો તમારે ટોપરાનું છીણ બિલકુલ નહીં નાખવાનું, એકલા દૂધના પણ બનાવી શકો છો। તેનો વિડીયો પણ મારી ચેનલ પર મૂકેલો છે। તો આ રીતે આપણે સાઈડમાં જે ચોંટી ગયું હોય ટોપરાનું છીણ વગેરે તે આ રીતે આપણે અંદર લઈ લેવાનું છે અને પછી આપણે તરત જ હલાવવાનું ચાલુ કરી દેવાનું છે। નીચે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ। જો હવે એકદમ ઘટ થવા લાગ્યું છે ને। તમારા બધાની ખૂબ જ સારી એવી કમેન્ટો હોય છે, પોતપોતાના સિટીનું નામ પણ લખ્યું હોય છે, જેથી તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। અને મારી આ ચેનલ ઉપર એક જ દિવસમાં 5000 ફોલોવર્સ થઈ ગયા છે। મારો કંકોડાનો વિડીયો ખૂબ જ સારો વાયરલ થયો છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જો ફ્રેન્ડ્સ, હવે આપણું મિશ્રણ છે તે બરાબર પેંડા વાળા એવું થઈ ગયું છે। ગેસ આપણે એકદમ ધીમો કરી લેશું। હવે આપણે આને નીચે ઉતારી લેશું। ગેસને મેં ઓફ કરી લીધો છે તો પણ આપણે થોડી વાર ચલાવતા રહેશું। જે આપણી કઢાઈ છે તે એકદમ ગરમ હોય છે એટલા માટે।
એકદમ સરસ પેંડા બને એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. ગેસ મેં ઓફ કરી દીધો છે અને સહેજ અમથું આપણું મિશ્રણ મેં એક વાટકીમાં લીધું છે ચેક કરવા માટે. એકવાર આ રીતે તમે પેંડા બનાવી લીધા અને ચાખી લીધા તો તમે ક્યારેય પેંડા બહારથી નહીં લાવો, તેટલા સરસ બને છે. વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં જણાવજો બધા. જો એકદમ સરસ થઈ ગયું ને. હવે અહીંયા મેં બીજું મિશ્રણ થોડું લીધું છે વાટકીમાં. એકદમ સરસ ગોળી બને ત્યાં સુધી આપણે ચલાવતું રહેવાનું છે, જેથી એકદમ સરસ પાણી છે ખાંડનું તે એકદમ એબ્ઝોર્બ થઈ જવું જોઈએ. જો હવે હું તમને બતાવી દઈશ. આ રીતે તમે ચેક કરી શકો છો, તો જ એકદમ સરસ પેંડા બનીને તૈયાર થશે. બરાબર ખાંડની ચીકાશ આવી ગઈ છે અને એકદમ સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે પેંડા વાળવા માટે. આની અંદર આપણો માવો બનાવ્યો છે જે દૂધમાંથી તૈયાર થઈ ગયો છે. આપણે બહારથી કોઈ પણ વસ્તુ નથી લાવવાની. હવે જે મિશ્રણ છે આપણું માવાનું અને ટોપરાનું તે એક થાળીમાં કાઢી લેશું. હવે સહેજ ઘીવાળા હાથ કરી લેશું. હવે આપણે પેંડા છે તે બનાવી લેશું. થોડું મિશ્રણ આપણે લેવાનું છે આ રીતે, અને આ રીતે દબાવીને પેંડા બનાવી લેવાના છે. આની તમે લાડુડી પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ, અને પેંડાના શેપમાં પણ તમે બનાવી શકો છો. જો આ રીતે આપણે પેંડા બનાવવાના છે, જેથી એકદમ બરાબર શેપ તૈયાર થશે. જેવા માર્કેટમાં મળે ને તેના કરતાં પણ ખૂબ જ સારા બને છે. એકદમ તાજા અને એકદમ સ્વાદિષ્ટ, એકદમ મસ્ત એવા આ પેંડા લાગે છે. એકવાર ટ્રાય કરવા જેવા છે, ચોક્કસથી ટ્રાય કરજો. રક્ષાબંધન આવી રહી છે, ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા મેં બીજા પણ બનાવી લીધા છે અને સાઈડમાં આપણે મૂકતા જશું. તો અહીંયા મેં બધા જ પેંડા છે તે તૈયાર કરી લીધા છે, અને જે કેસરના ધાગા હતા તે મેં ઉપર એક રાખી દીધા છે. હવે આપણે બોક્સમાં ભરી લેશું. આપણા રક્ષાબંધન માટે બનાવ્યા છે તો બોક્સમાં ભરીને જ લઈ જશું. લાગે છે ને એકદમ માર્કેટ જેવા, પણ માર્કેટ કરતાં એકદમ ચોખ્ખા અને ચોખ્ખાઈથી બનાવેલા છે, કોઈ પણ ભેળસેળ વગરના છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે. તમને પણ ખાવાનું મન થઈ ગયું હશે ને? તો ક્યારે બનાવો છો તમે પણ આવા નારિયેળના કેસર પેંડા? થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. જય માતાજી.